હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો બધા વિડીયોઝમાં મે બી મહિલાઓ માટે તો ટિપ્સ હોય જ છે, પણ હું આ વિડીયોમાં પુરુષો માટે પણ ટિપ્સ લાવી છું. તો એ જોવા માટે તમે વિડીયોને એન્ડ સુધી કન્ટિન્યુ રાખજો, તો તમે આ વિડીયોમાં જોઈ શકશો. તો લગભગ ચશ્માના આવા જે બધા બોક્સ છે એ બધા ઘરમાં યુઝ કરતા હોય છે. તો ચશ્મા આપણે પહેરતા હોય, જ્યારે ચશ્મા તૂટી જાય છે તો આ બોક્સને પણ આપણે જવા દેતા હોય છે. તો એ હવે જવા ન દેવા અને એના બદલે આપણે તેનો શું રીયુઝ કરીએ તે તમે આ વિડીયોમાં હું બતાવવાની છું. તો વિડીયોને એન્ડ સુધી કન્ટિન્યુ રાખીએ. તો જો આ બોક્સ છે, ખાલી છે, તો તમે તેમાં આવી રીતે ઇન્હેલર છે, બેબીના જે ડ્રોપર્સ છે એ બધા પણ તમે તેમાં સાચવીને રાખી શકો છો. કે બોક્સ વધારાના છે, પડ્યા છે, તો આપણે તેને શું રીયુઝ કરીએ. તો આવી રીતે તે બધું આપણે તેમાં રાખી અને એવી રીતે સાચવી શકીએ છીએ. તો એ પણ એક ઉપયોગી એવી ટિપ્સ છે. તો તમે આવી રીતે તેમાં રાખી શકો છો. જે જેન્ટ્સ માટે જે ટિપ્સ છે એ લાસ્ટમાં આવશે, એટલે તમે વિડીયોને કન્ટિન્યુ રાખજો. વચ્ચે બી આવશે તો તમારે વિડીયોને સ્કીપ નથી કરવાનો, ભૂલથી પણ સ્કીપ ન કરતા અને વિડીયોને કન્ટિન્યુ જ રાખજો. તો જે આ માળા છે એવી રીતે ઠાકોરજીની છે, ભગવાનની છે, તે પણ તમે સાચવીને બોક્સમાં રાખી અને કબાટમાં રાખી શકો છો, પર્સમાં રાખી શકો છો. આવી રીતે લેડીઝને જે મેકઅપના જે હોય છે સ્પંજ, એ પણ તમે તેમાં આવી રીતે સાચવીને રાખી શકો છો. પર્સમાં આવી રીતે લઈ જવા હોય તો તમારે તેને બોક્સમાં રાખી અને તમે લઈ જઈ શકો છો. પછી આ જે કીઝ છે, ચાવી છે, એ બધી પણ તમે તેમાં સાચવીને બહાર લઈ જવી હોય તો તેમાં લઈ જઈ શકો છો, સાચવીને રાખી શકો છો. તો એ પણ એક ઉપયોગી એવી ટિપ્સ છે. પછી બહાર જવું હોય તો આવી રીતે તમે તેમાં ઓર્નામેન્ટ્સ છે, સેટ છે, એ તમે સાચવીને રાખી શકો છો. તો બોક્સ એક છે પણ તેના ઉપયોગ ઘણા બધા છે. તો તમે આવી રીતે તેના અલગ અલગ ઘણા ઉપયોગ કરી શકો છો. તમે આ વિડીયોમાં જોઈ જ શકો છો. તો આવી રીતે તેના ઉપયોગ કરી શકીએ છીએ આપણે. લેડીઝને પર્સમાં બધું ભેગું થઈ જતું હોય તો ઘણી વખત તો આવી રીતે તમે બોક્સમાં રાખી અને તમે રાખી શકો છો. તો ખૂબ જ મહિલાઓ માટે પણ આ ઉપયોગી એવી ટિપ્સ છે. જુઓ, તમે નાના બાળકોના પેન્સિલ, ઇરેઝર, શાર્પનર જે એક્સ્ટ્રા વધારાના હોય તે પણ તમે રાખી અને સાચવીને રાખી શકો છો. હવે આવ્યું જેન્ટ્સ માટે, તો તેમાં તમે પેન છે, એમના લેઝર છે, બ્લેડ છે, એ પણ તમે તેમાં રાખી શકો છો. તેની પિન્સ છે એ બધું પણ રાખી શકો છો. ટાઈ છે, એ બધું જેન્ટ્સ માટે ઉપયોગી ટિપ્સ છે. તો ત્યારબાદ જેન્ટ્સ તેમાં ડોક્યુમેન્ટ્સ પણ વાળીને રાખી શકે છે. સાચવીને રાખવા હોય તો એ પણ તેમાં રહી જાય છે. તો એવી રીતે પણ રાખી શકે છે પુરુષો. ત્યારબાદ કોઈન્સ છે, તો તે પણ વધારાના હોય તો તેને સાચવીને રાખવા હોય તો તે પણ તેમાં રાખી શકે છે. તો એ પણ રાખી શકાય. ત્યારબાદ સાફા છે, તો સાફાના જે પેચ છે, બટન છે, એ પણ તેમાં રાખી દેવાય. તો એ પણ સાચવીને રાખી શકાય છે. પાઘડી છે, તેનું જે બ્રોચ છે, એ પણ તેમાં રહી જાય છે. મહિલાઓને કુર્તીના બટન હોય છે તો એ પણ તેમાં રહી જાય છે. જેન્ટ્સને, પુરુષોને જે કુર્તા જભા હોય છે તેના જે બટન હોય છે એક્સ્ટ્રા ઉપરથી લગાવતા હોય, એ પણ સાચવીને રાખવા હોય તો એ પણ તમે તેમાં સાચવીને રાખી શકો છો. તો પુરુષો માટે આ પણ એક ઉપયોગી ટિપ્સ છે કે તે બધી તેની આવી રીતે સાચવીને વસ્તુ પણ રાખી શકે છે. તમને હા, બહુ ઓછા બધા જણાવશે, પણ તમે મારા વિડીયોમાં આ જાણી શકશો. જે આ ટાઈ હોય છે તે પણ તેમાં તમે સાચવી વાળીને રાખી શકો છો. તો ચશ્માના જે આ બોક્સ છે તેના રીયુઝ ઘણા બધા છે.